રામ રામજી। આ એક ભાઈએ ખૂબ સારી વાત કીધી કે શંકરભાઈની કાપે છે એટલા માણસો કાપે છે। કાપે તો સારું પાપ ધોવાય, જેટલી કાપણી કરે ને એટલું સારું પાપ ધોઈ જાય બધું। રાજુરામજી બાપજી ગયા હતા જીવત હેદે હરગે, તો ભગવાને કહ્યું કે ભાઈ તારો પાપ છે ઉપર, એટલે એ નિવારણ કરીને આ ખોળિયું અહીં જ રાખવું પડશે, એટલે પાપ ધોરાવા પાછા આવ્યા હતા ભગવાન। અને કાપો મતી, કાપો ને તો તડકો થાય, રૂપો ને તો સોયો થાય। શંકરભાઈની કાપો એટલે આપણને તકલીફ આવશે। શંકરભાઈનો વિરોધ કરો એટલે આપણા પરિવારનો જ વિરોધ થાય છે, આપણા વિકાસનો વિરોધ થાય। ખૂબ સમજી વિચારીને કહેવું। તો આજે આપણા જો નેતામાં જોરદાર માણસ હોય તો શંકરભાઈ છે ને। આ એક વડનું વૃક્ષ ક્યાં ઊભું હોય? ગામને ગુંદરે મંદિરને આગળ હવે કોઈ વાડમાં કે ખેતરોમાં કે આમ જગ્યા જંગલમાં ન ઊભું હોય, વડનું ઝાડ જેવું શંકરભાઈ છે। આપણા ગુજરાતનું રખવાળું છે। ગુજરાતને એકદમ હરિયાળી કરી નાખી। પાણી કહો તો દરેક રીતે રોડ રસ્તા, નિશાળો, કોલેજો, હોસ્પિટલ જકે કહો છો કે શંકરભાઈ લાવ્યું છે। આ દિવસ સુધી આવો કોઈ નેતો નથી મળ્યો કે તો શંકરભાઈ છે, અને કે આપણા મુખ્યમંત્રી છે, કે આપણે છે મોદી સાહેબ। જય દ્વારકાધીશ। સારો લાગે તો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને। ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી રાજેશ્વર ભગવાન।